નમસ્કાર, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? તો મિત્રો, એક દિવસ રહીને બ્લોગ આવે છે, નહીં તો હમણાં અઠવાડિયેથી ડેલી આવે છે બ્લોગ. જરાક એક પ્રસંગમાં બહાર જવાનું હતું એટલા માટે કાલે બ્લોગ શૂટ ના થયો. કાલે થોડો વરસાદ હતો અહીંયા. ઓલી વાડી તો આપણે ઝાડવાળ પડી ગયા છે. બસ સાંજે જઈશ ત્યારે તમને બતાવીશ. શૈલેષભાઈનું ઝાડ પડી ગયું છે. આંબા મસ્ત ફૂટી આવ્યા છે. વરસાદ મળી ગયો એટલે જોરદાર થઈ જશે. આમ તો ભરાઈ ગયું છે પાણી. જો આપણે ત્યાં ઓલું કરવાનું છે, ડ્રીપની લાઈનો પથરાઈ ગઈ છે, બતાવું તમને. મેં પણ નથી જોયું, કાલે પાથરી દીધી છે. બીજી થોડીક ઉપર બાકી છે. સાઈડમાં પાઇપો બાંધે છે જમીનમાં ખોડીને, પછી એનામાં ડ્રીપ લાઈન બાંધી દેવાની, એટલે એકદમ ફિટ પડ્યું. એટલા માટે ચાલો બતાવું તમને. તો મિત્રો, આ રીતે ડ્રીપની લાઈનો પથરાઈ ગઈ છે બધી. છોટિયા પાસે કેવી રીતે કર્યું છે તમને બતાવું. ઇનલાઇન છે, 18 ઇંચ ઉપર આવે. આ એક ઓલ 18 ઇંચ ઉપર. વળી પાછું આમાં છે ને બંને સાઈડ છે. જૂની જે ઓલી આવતી હતી ને એ છે. જો એક આયરું હોલ અને બીજું આ બાજુ છે. બંને સાઈડ પાણી પડે. હવે જે આવે છે ને એ વન સાઈડ આવે છે, ચીપવાળી આવે છે. આ છે ને રાઉન્ડ સોકેટ છે આની અંદર, એટલા માટે ઓ બાજુનો ખેંચવાના બાકી છે, સીધા કરવાના. પાછળની સાઈડ પાઇપ ઓલો થઈ જાય ને એટલા માટે આ રીતે સેટિંગ છે. જુઓ તમે. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કાલે વરસાદ સારો પડ્યો છે, બેટ દબાવી ગયા છે બધા. થંભલા થોડા ઓલા થઈ ગયા છે. વધુ વરસાદ પડશે તો વ્યવસ્થિત સેટ થઈ જશે. મિત્રો, ક્યાંક જોઈન્ટ કરવાના હતા, કરી દીધા હતા. એ લોકોએ ગાંઠ મારી હતી, રમેશ એ લોકોએ. જૂની લાઈનો છે ને ક્યાંક કટ હશે કે ક્યાંક આખો પકડો જશે, એટલે એમાં થોડુંક ખેંચતાણ કરવી પડે. ખેંચવું પડશે. આ બાજુ છે ને આ સપોર્ટ મારે છે, મતલબ પીવીસીના હેવી ગેજીના યુપીવીસી પાઇપ છે, ફૂટના ટુકડા છે. છે ને આ બાજુ ન જાય કે ઓ બાજુ ન જાય ને આમ ન ખેંચાય, એટલા માટે અત્યારે ઢીલી છે બધીને. લ્યો, નોર્મલ થોડીક લૂઝ છે. પછી જેમ સાંજ પડશે ને ટાઈટ થશે, એટલે થોડુંક ટાઈટ થઈ જશે. બરાબર, પીવીસી છે એટલે એચડીપી મટીરિયલ છે, એટલા માટે હું આ કહું છું. જો આ બધા ઢીલા થઈ ગયા છે. માણસો સરખા બાંધ્યા નથી અમુક જણાએ. ફરીથી આખો દિવસ લાગશે મને ફરીથી બાંધતા. ફરી 2-3 માણસોને લગાડવો પડશે. એકદમ લૂઝ છે. આ તો ટાઈટ છે, આ ટાઈટ છે, આ ટાઈટ છે, આ ઢીલા છે, આ ઢીલો છે. બધા ઢીલા થઈ ગયા છે. પછી સાલા ઊંધા મારી દીધા છે બધા. મિત્રો, આપણો ડ્રીપમાં પાણી ચાલુ કરી દીધું છે. અહીંયા આ પાણી નીકળી રહ્યું છે, જુઓ તમે. એ રીતે બંધ કરશો એટલે ત્યાં વચ્ચેથી નીકળશે, છે ને. આ નીકળે છે. અત્યારે શું છે, લાઈન સાફ થઈ જાય એટલા માટે. પછી અમુક નળીઓ બંધ છે. અહીં એક જગ્યાએ તૂટેલું છે. એ ઉરું એક, બીજું ત્રીજું ઉરું આગા તૂટેલું. હું ક્યાંથી નીકળેલી? એવું તૂટેલું એ 2-4 જગ્યાએ તૂટેલા છે. ઉરું કેટલી જગ્યાએ? 1, 2, 3, હજુ 4, 10 જગ્યાએ નીકળશે તૂટેલું. આયરું 5. બધે જોવું પડશે ક્યાં ક્યાં તૂટેલા છે. આ બાબરિયા ઘણી જગ્યાએ તૂટેલું છે.
અહીંયા છે ઓલામાં છે કેમ છે ના વચ્ચેથી તૂટેલું છે ક્યાંક અંદર અડી ગયા હોય કે ક્યાંક ઉપાડવામાં પ્રોબ્લેમ થઈ ગયો હોય તો હોય એવું રમેશ બધી નલીમાં આવેલું ને પાણી હા અહીંયા એ મારે આવી ગયું આપે શું કરે બધી જગ્યાએ આવી ગયા છે અડધા વાલમાં છે 11 લાઈનોમાં સોરી 12 લાઈનોમાં બાજુ 11 લાઈનમાં અહીંયા પાણી નથી આવતું જોવું પડશે આગળ એક બાંધકામ તો ચાલુ છે એક સાઈડ બંધ છે આવી ગયું કચરો નીકળી જાય એટલે બધી જગ્યાએ આમ વ્યવસ્થિત થઈ જાય 5-6 જગ્યાએ તૂટેલું રમેશ 5-6 જગ્યાએ ઓ આયરું ઉરું બધી જગ્યાએ આખું કરવું પડશે ઓલું સોકેટ મારી તો મિત્રો બીજા 11માં ચાલુ કર્યું છે ઓલું સાંધે છે એટલે ત્યાં વાલ અત્યારે ખુલ્લો જ રાખ્યો છે કારણ કે પછી બંધ થઈ જાય એટલે આ બ્લેકમાં તમને હોલ દેખાય નહીં એટલા માટે રમેશભાઈ બેઠા છે રમેશ તેંડુલકર આ થઈ ગયું બિપિન ઓ બાબરિયા થઈ ગયું હા ચાલુ રાખ ઉપર હવે આનામાં ચેક કરો આ કેટલી લાઈન છે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 આ બાજુ 11 આ બાજુ 12 એ ટોટલ 23 લાઈનો છે આ પૂરું થાય એટલે ઉપરના પાછી ચેક કરી લઈએ હો રમેશભાઈ જતા નહીં હો ઘરે ચેક કરી લઈએ બધા એટલે પછી 2 દાડામાં ખાતર નાખી દઈએ આમ કેવું મસ્ત દેખાય છે જો સૂરજની અંદર ટીપા ચમકે છે જાણે મોતીના દાણા હોય વરસાદ પડ્યો છે કેવું થઈ ગયું છે જો કઠણ થઈ ગયું એ પા હે તૂટેલું રમેશ બંધ કરી દે વાલી લેન્સ હું લાયા લેન્સ લાયા બતાવો તો કેટલું ઝૂમ થાય બાબરભાઈ લેન્સ લાવ્યા છે હવે ખાલી આ બાજુના ભાગમાં ચાલુ કરી દીધું છે ઓલો વાલ બંધ કરી દીધું છે ક્યાં તૂટેલું છે એ જોવું પડશે દેખવું પડશે બાબર બધે પાણી આવેલું આવે છે આ છે ને ઊંચા નીચા થંભલા છે એના કારણે ટેન્શન રહે છે જો આના વચ્ચે વાયર કેટલા ટાઈટ છે આ ઢીલા થઈ ગયા છે જો થોડું કરવું પડશે અને છે ને માણસોએ સરખા બાંધ્યા નથી ને એટલે આ એકદમ હેર ગાળીઓ મારીને આમ ટાઈટ જો આ ટાઈટ છે એવી રીતે કરવું પડે હમણાં થોડુંક 2-3 મહિના ધ્યાન દેવું પડે પછી થોડુંક કટિંગમાં એક વર્ષ દેવું પડશે પછી ઉપર પહોંચી જશે એટલે પછી વાંધો નહીં આવે પછી નીચે કટિંગ આપણે છે ને કાંટા કટ કરી દઈશું એટલે નીચે ફૂટ જ નહીં આવે સમૂળી પાણી આવી ગયું હું આયરું અહીંયા એક અહીંયા પણ છે તૂટેલું એક્સ્ટ્રા જે હોય તૂટેલું છે પછી આયરું એ જ લાઈનમાં આ તો સોકેટ જ લીક હે યાર સોકેટ કને જ ઓલું થયું હે આ સોકેટ કને જ ઓલું થયું હે તો એટલે પાણી બંધ થઈ જશે સોકેટ ઓછી થઈ જશે જો કેવું થઈ ગયું છે કાલે પવન સારો લાગતો આપણી વાડી ઝાડવું પડી ગયું છે
મિત્રો બાબરભાઈ નાનકડો લેન્સ લાવ્યા છે ઝૂમ કરવા માટે. લાગે તો ચાઇનાનો છે, ચેક કરી જોઈએ કેવું ઝૂમ આવે છે, ચેક કરી જોઈએ. તો મિત્રો ચાલ્યું નહીં, આ ચાઇનાની આઈટમ ચાલે તો ચાંદ તક, નહીં તો શામ તક, એવી રીતે ચાલ્યું નહીં. નોર્મલ લેન્સ છે, બહુ ઝૂમિંગ લેન્સ નથી, આનાથી મોટા પણ લેન્સ આવે છે, થોડાક મોંઘા પડે એટલા માટે. આ બધું કચરો સાફ થઈ ગયો છે, આપણો ટ્રીપનો અહીંયાથી નીકળી ગયો છે. રમેશભાઈ ખુશ છે, 80% કામ પતી ગયું છે, 20% રોપા રહ્યા છે. એ થઈ ગયા થોડાક દિવસમાં. એનાથી પહેલાં 10% આપણે ખાતર નાખવાનું છે, મતલબ ખાડા કરીને. સળંગ તો નથી નાખવાનું, તો સળંગ નાખવો હોત ને તો બેડ ચડાવીથી પહેલાં નાખી દેતા આપણે. બેડ ચડાવીને આપણે બેડ ચડાવવાથી પહેલાં રોટાવેટર ખેડી દે ખાતર નાખીને, પછી બેડ ચડાવ. પણ એ સેટ થાત નહીં, બધું ખાતર બધું વેસ્ટ જત. એના કરતાં ખાડા મારો એનાથી પહેલાં થોડું થોડું નાખી દો. કારણ કે આ રૂપામાં છે ને પાડું તો હોય ને, નવા હોય એટલે 800 થી 1000 રૂપિયા જેવા છે, જેમાં આપણે બેગમાં બનાવેલા છે, જેની પાડો છે વિકસિત થયેલી. બાકી તો બધા નોર્મલ જે ઓલા કાપી છે આપણે લીફ, એનાથી જ બનાવેલા છે. આપણે કેરી ઉતારવા માટે પણ આવ્યા છે ત્યાં. હાલો રમેશ, ચાલો ત્યાં હાલો. એ જોઈએ આ બધું જો આટલું થોડીક આટલું 15-20 મિનિટમાં આટલું રીજી ગયું છે. 2 કલાક ચાલુ હતું તો આખું પેટ રીજી જશે. કારણ કે 3 વાલ છે, એક વાલ ચાલુ કરશું. આ ભાગનો એક જ વાલ છે, આ ભાગમાં 2 છે. આ બાજુ 12 છે, આ બાજુ 11 છે. આ બાજુ 12 છે ને આ બાજુ 11 છે. એવી રીતે છે સેટિંગ. રોજ કેવું મસ્ત દેખાય છે, જો દેખાય છે ને. હજી થોડું કામ કરીને જો આ દેખાણું ને, જબરદસ્ત. કેવું પિક્ચર મસ્ત આવ્યું. જો મને લેવું પડશે પિક્ચર આવું, જોરદાર સનસેટ. જોઈએ શું થાય છે. વાડી જવાનું થશે ને તો તમને બતાવીશ ઝાડ કયું પડી ગયું છે. અહીંયાથી કેરીઓ આપણે જે આપણે ખાવા માટે આંબા રાખ્યા છે ને ઘરે ખાવા માટે, એનામાં કેરીઓ શું છે ફળમાખી ઓછા કરી જાય છે. બધી ઉતારી લીધી છે, 4 ગુણું ભરી છે. 6 કેરેટ લઈ આવ્યો છું, એનામાં રાખીને ઘરે પકાવી દઈશું. પાકી જશે શાંખ વગર. પણ હવે આમાં જો ઝાડમાં હોત ને તો બધી ફળમાખી બધામાં ટોચા મારી જતો, બધી કેરીમાં અંદર ગાર્ડન ઈયળ ને બધું થઈ જત. આવું છે. હું જરાક સનસેટ ગમે છે, ફોટો પાડ લઉં, પછી તમને બતાવવાનો વિડીયો ક્લિપમાં નાખીશ કેવું ફોટો આવ્યું છે. ફોટા પાડી લીધા છે, તમે જોઈ લેજો ક્લિપમાં. આ રહ્યા જુઓ. જોઈ લીધા. તો હવે વાગી ગયા છે 7. વિડીયોને કરી અહીંયા એન્ડ. ખાલી બપોર પછીમાં જ 6-7 મિનિટનો બ્લોગ કરી લીધો છે. આ જો આ બધી વંજી વધી છે ને, બધી હવે ઉપાડી લઈશું. સીધી કરવી પડશે પહેલી તો. આપણે ખાતર નાખશું એનાથી પહેલાં બધી વંજી પવનમાં ડગી ગઈ છે ને, ફરીથી ગાંઠો મારવી પડશે. 3-4 જણાને લગાવવા પડશે. એ પણ મજૂરી આપણા ઉપર આવશે. શીખવાડ્યું તો હતું માણસોને, પણ હવે લેડીઝો ભેગી હતી એટલે એને કદાચ આવડ્યું નથી. એટલો ઊંચો છે વાંધો. જો આમાં પડી જાય તો કપડી પડી તો લાગી જાય, માથામાં વાગી જાય, લાગે ફૂટે લોહીની ધાર. એવું છે ને, નાનકડા છોકરા અમે રમતા ને ત્યારે, નાનકડા ત્યારે કહેતા કોઈને રમતા ક્રિકેટ રમી કે ગમે તે રમી, સતોડિયું રમી, ગમે તે રમી તો કહેતા લાગે ફૂટે લોહીની ધાર, એટલે મારા ઉપર બધ ના આવે. એવું છે. તો ચાલો વિડીયોને કરી દઈએ અહીંયા એન્ડ. મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. તો ચાલો બધાને જય શ્રી રામ, બાય બાય, આવજો.